1919 માં કન્યા કેળવણી મફત અને ફરજિયાત કરનાર દેશનું પ્રથમ દેશી રાજ્ય અને રાજવી કોણ હતા? વડોદરા સયાજીરાવ ત્રીજા, ભાવનગર તખ્તસિંહજી, રાજકોટ લાખાજી રાજ કે ગોંડલ ભગવતસિંહજી? વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે 1919 ની જ્યારે વાત આવે છે ત્યારે જવાબ આવે છે ગોંડલના મહારાજા ભગવતસિંહજી છે આવે છે. મફત અને ફરજિયાત શિક્ષણ છે એ કોને કર્યું હતું? તો કે વડોદરાના સયાજીરાવ ત્રીજાએ કર્યું હતું. પણ કન્યા કેળવણીની સાથોસાથ મફત અને ફરજિયાત શિક્ષણ આવે તો ગોંડલના મહારાજા ભગવતસિંહજી આવે 1919. સૌપ્રથમ આપણે સયાજીરાવ ત્રીજાએ જ કર્યું હતું 1906 ની અંદર. સૌપ્રથમ છે એમણે પ્રયોગ પહેલા છે એ અમરેલીની અંદર કર્યો, ત્યારબાદ આખા રાજ્યમાં કર્યો. પણ વાત આવે 1919 ની તો 1919 માં છે સયાજીરાવ ત્રીજા નહોતા, ત્યારે કોણ હતા? ગોંડલના મહારાજા ભગવતસિંહજી હતા. એમણે કન્યા કેળવણીની સાથોસાથ છે મફત અને ફરજિયાત શિક્ષણ છે એ કર્યું હતું. એટલે વડોદરા સયાજીરાવ ત્રીજા છે ને એ પ્રથમ હતું, પણ કન્યા કેળવણીની સાથોસાથ નહોતું. અહીંયા છે આપણે પ્રશ્ન છે જોવાનો છે 1919 માં કન્યા કેળવણીની સાથોસાથ મફત અને ફરજિયાત શિક્ષણ, આમ જવાબ આવશે. ઓકે.